નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 6ના તમામ બાળકોને હાર્દિક નમસ્કાર. વિષય ગુજરાતી, સેમ 1 પાઠ 4, રવિશંકર મહારાજ, જેના લેખક છે ધીરુભાઈ પરીખ. લેખકના પરિચયની આપણે વાત કરીએ તો ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ 31/12/1933 ના રોજ વિરમગામ ગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. એમણે કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એ એમના રસના ક્ષેત્રો રહ્યા છે. આ બધા ક્ષેત્રોમાં આપણે વિવિધ ખેડાણ કર્યું છે સાહિત્ય. કુમાર અને કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામયિકના એક તંત્રી છે. તે લખવાનું કામ કરે છે. તંત્રી એટલે એમાં એમના લેખો પ્રગટ થતા રહે. છપ્પા સંગ્રહ, અંગ 25 નામનો 56 સંગ્રહ છે. હાઇકુ સંગ્રહ આદ્યા એ પણ એમના નોંધપત્ર પ્રકાશનો છે. પ્રસ્તુત પાઠની અંદર કવિએ રવિશંકર મહારાજ વિશે એમના જીવન કાર્યને રસળતી શૈલીમાં એટલે રસભરી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજનું જીવન સાદગીપૂર્ણ હતું. સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવનને પ્રેરણાદાયી બને એ હેતુથી અહીં ધોરણ 6માં પાઠ મૂકવામાં આવ્યો છે કે જેથી બાળકોને પણ આ પાઠમાંથી પ્રેરણા મળે, એમના જીવન પ્રસંગોની, અને એ પણ એવું જીવન જીવતા શીખે, એવું કાર્ય કરતા શીખે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા જીવનમાં સાદગી અપનાવીએ. ગાંધીજીના રંગે રંગાયેલા રવિશંકર મહારાજ એમના જીવનની ઝાંખી અહીં આપણને રજૂ કરે છે લેખક શ્રી ધીરુભાઈ પરીખ. તો આપણે રવિશંકર મહારાજના જીવન વિશેનો પરિચય મેળવીએ. આપ સૌ ધ્યાનથી સાંભળો. રવિશંકર મહારાજ વિશે નિબંધ લખવાનું પૂછાય તો આપણે સાંભળેલું પણ આપણને યાદ આવે, આપણે લખીશું. તો પાઠની શરૂઆત કરીએ છીએ. મહારાજ અને વળી છે મહારાજ વિરુદ્ધ. રાજાઓ માટે આપણે મહારાજ શબ્દ વાપરતા, રાજ દરબારમાં પ્રવેશ કરે મહારાજ કંઈક સંબોધન કરતા, અને સેવક એટલે નોકર. તો કવિએ શરૂઆત જ લખી દીધું મહારાજ અને વળી છે. પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ હોય નોકર કઈ રીતે હોય છે, દાસ કઈ રીતે હોય છે? મહારાજ એટલે તો મોટો રાજા, અને મોટો રાજા તો સેવા કરાવે. કે સેવા કરે? રાજા હોય એની સેવા ના કરે, સેવા કરાવે. તો આ મહારાજ કઈ રીતે? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. અહીં આપણે જે મહારાજની વાત કરવાની છે એ કોઈ રાજ્યના મહારાજ નથી, રાજ વગરના મહારાજ, જે રાજ નથી કરતા. પ્રદેશો ઉપર રાજ કરનાર રાજાની વાત છે. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના કોઈ મહારાજ હોય, પ્રદેશ વગરનો રાજા હોય, એમ અહીં રાજ વગરના તે મહારાજ હોય? હા, હોય. આ નવાઈ પ્રમાણે તેની એક વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે મહારાજ. આ રવિશંકર મહારાજ એ લોકોના હૃદય પર રાજ કરે છે. લોકોના હૃદયમાં એમનું સ્થાન છે. પ્રેમથી લોકો એમને ઘણા બધા ઉપનામોથી બોલાવે છે. પણ આમ લોકોના હૃદય પર રાજ કરનાર મહારાજ રવિશંકર મહારાજની વાત અહીં આપણે કરવાની છે.
તો હું એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. વ્યાસ એટલે બ્રાહ્મણ. રવિ હજી ઓળખાણ ના પડી. રવિશંકર વ્યાસ નામ અજાણું લાગે છે. અરે એ જ એમનું ખરું નામ છે. અહીં કવિએ કહ્યું છે કે રવિશંકર વ્યાસ એ જ એમનું સાચું નામ છે, પણ આપણને એ નામ અજાણું લાગે છે. કારણ કે આપણે જો મને સાંભળ્યું છે કે રવિશંકર મહારાજ આ નામથી આપણે ઓળખીએ છીએ, એટલે રવિશંકર વ્યાસ એ નામ આપણને અજાણ્યું લાગે. અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની ખરી ઓળખ એટલે કે અટક છે. આ તો એમના લોકહિતના કાર્ય, લોકહિત એટલે લોકોના હિત માટે કરેલું કાર્ય, પ્રજાના હિત માટે કરેલું કાર્ય, બીજાના દુઃખો માટે મહેનત કરનાર, એના માટે કંઈ શબ્દ વાપરે છે કે લોકહિત, લોકોના હિતોનું રક્ષણ કરનાર, લોકોના લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગર કરેલી છે. કોઈ આશા કે લાભ માટે કરેલી સેવાની વાત નથી. એટલે એ શબ્દો આપણે છે નિસ્વાર્થ પ્રવૃત્તિઓ કે લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. બિરુદ એટલે ઉપનામ. બિરુદ એટલે ઉપનામ. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને ત્યારથી લોકોએ મહારાજ તરીકે એમની ગણના કરી અને એ રવિશંકર મહારાજના નામે ઓળખાવા લાગ્યા. મહારાજ એટલે ગુજરાતના મુખ સેવક. બીજો શબ્દ કવિએ ઉપનામમાં લખ્યો મુખ સેવક. મુખ સેવક એટલે કોઈ પણ જાતની જાહેરાત પ્રસિદ્ધિની આશા રાખ્યા વગર ચૂપચાપ સેવા કરનાર, કોઈ પણ પ્રસિદ્ધિ પ્રશંસાની ઈચ્છા વગર સેવા કરનાર એને મુખ સેવક કહેવાય. મુખ એટલે બોલ્યા વગર અને સેવક એટલે નોકર. એટલે અહીં શબ્દો વાપરે છે મુખ સેવક. રવિશંકર મહારાજ, લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. તો અહીં કવિએ એમને મહારાજ અને મુખ સેવકનું બિરુદ મળેલું છે વાત કરી. રવિશંકર દાદા પણ ઘણા કહીને બોલાવતા. તો આ રવિશંકર મહારાજનો જન્મ 1940માં મહા મહિનાની વદ ચૌદસ એટલે કે મહાશિવરાત્રિના રોજ એમના મોસાળમાં રઢુમાં થયો હતો. આ રઢુ એમનું મોસાળ એટલે કે મામાનું ઘર છે, ત્યાં એમનો જન્મ થયો હતો. મહાશિવરાત્રિ જેવા પવિત્ર દિવસે આ મહારાજનો જન્મ ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા. એટલે એમની જન્મની તારીખ લખી હોય તો 2 ફેબ્રુઆરી 1884 અને તારીખ છે 25. એટલે જન્મ તારીખ છે 25 મે 1884 ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો. આ રવિશંકર મહારાજના પરિચય મેળવ્યો પિતાશ્રીનું નામ શ્રીરામભાઈ અને માતૃશ્રી એટલે માતાનું નામ નાથીબા. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાની અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાની આરોગ્યની ચાવી નું શિક્ષણ એમણે બાળપણથી મેળવ્યું હતું. એટલે બાળપણમાંથી પામ્યા. શું કહ્યું છે કે પિતા પાસેથી એમને સારી ટેવો, સુટેવ કહેવાય, એનો વિરોધી છે કુટેવ એટલે ખરાબ ટેવ. પણ અહીં બીજા પાસેથી સારી ટેવો કેળવવાનું પિતા પાસેથી અને માતા પાસેથી ચાવીને ખાવાથી શરીર નિરોગી બને, ખાધેલું બરોબર પચી જાય એવું શિક્ષણ બાળપણમાંથી માતા પાસેથી મળ્યું. બાળપણથી આ રવિશંકર મહારાજનો સ્વભાવ શાસિત અને નીડર હતો.
એ જન્મથી શું હતા? સાહસી અને નીડર, કોઈથી ડરે નહીં. દીન દુઃખી પ્રત્યેની લાગણીમાં ભર્યું. દીન એટલે ગરીબ, દુખિયાના લોકો માટે એમના મનમાં લાગણી હતી. અહીં દીન શબ્દનો મતલબ થાય ગરીબ. આ દિન એટલે દિવસ. બાળપણથી આવું વૈયું ધરાવનાર દીન દુઃખીઓની સેવા કરવાનું જેમનું હૃદય હતું. બાળપણથી જે ઘરમાં નાના મોટા કાર્યોમાં મદદ કરતા, કોઈ નાનું કામ હોય તો કરી દે. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા. ખેતીવાડી હતી ગામડામાં, એટલે ખેતીનું દરેક કામ એ શીખી ગયા. અને હોંશથી એટલે ઉમંગ હતી. હોંશ એટલે ઉમંગ, હોંશ, ઉમંગ, ઉત્સાહથી એ કામમાં જોતરાઈ જતા એટલે જોડાઈ ગયા. જોતરાઈ એટલે જોડાઈ ગયા. રૂઢિપ્રયોગનો અર્થ છે કોઈ કામમાં જોતરાવું એટલે કોઈ પણ કામમાં જોડાઈ ગયું. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનક નહીં. ઘણા વ્યક્તિઓને કામ કરવાનું શરમ આવે. મમ્મી કે ભાઈ આવી જતા જરા બધું કરજે, તો તમને બાળકોનો ભાઈ હોય એમને શરમ આવે, ના હું તો ના કરું, કોઈ જોઈ જાય. પેલાના ઘેર વસ્તુ લે કે ના હું ના જોઉં, શરમ આવે. તો શરમ, સંકોચ એટલે ક્ષોભ અને નાનક એટલે હું નાનો છું એવું અનુભવ, એવું એમના મનમાં નહોતું. શરમ, સંકોચ અને નાના મકાને નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંત, ગમે તેવું કામ આપો પણ એ કામ એમને રસ પડતો એટલે મહિમા આપવાના એ કામ એ ગણતા. અને એનો એને ખૂબ ગૌરવ થતું આ કામ મેં કર્યું. તો આ રવિશંકર મહારાજનો જન્મ આપણે જોયું. બાળપણ અને એમનો જે સ્વભાવ હતો એના વિશેની આપણે વાત કરી. એમનું હૃદય દરેક કેવું હતું એની આપણે વાત કરી. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. મોટા થયા ત્યારે પણ એમનામાં કામ કરવાની ધગશ જ હતી. હા, એમના કામની દિશા બદલાઈ, કામ કરવાની દિશા બદલાઈ. પહેલાં ખેતીવાડીનું આવું કામ કરતા હતા, પણ હવે એમણે કામ કરવાની દિશા બદલી. દીન દુઃખીઓની સેવા કરવાની જુઓ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. ગાંધીજી સત્યાગ્રહના પૂજારી, સત્ય અહિંસાના પૂજારી, આવા ગાંધીના પરિચયમાં આવ્યા. એટલે એમના હૃદયનું પરિવર્તન થયું. ગાંધીજીના માર્ગે, ગાંધીજીના જેવા આદર્શો સાથે એ કામ કરવા માટે તૈયાર થયા અને એમણે અનેક કામો ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે એમાં દિલ દઈને જોડાઈ ગયું. દિલ દઈને જોડો, મનપૂર્વક, રસપૂર્વક કામ કરો. જે કામમાં તમે રસપૂર્વક કામ કરો એ કામ સફળ થાય મિત્રો. એટલે મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, મહારાજની આ જ ખૂબી છે કે ભાઈ રવિશંકર મહારાજની કામ કરવાની ખૂબી એટલે કે રીત છે. તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી રહે છે. આત્મા રેડીને કામ કરે છે. મન કરો, આત્મા રેડી કરવું. મન લગાવીને ધગશથી કામ કરે અને ત્યાંથી એમનું કામ ઝળકે છે એટલે કે ચમકે છે, પ્રકાશિત થાય છે, રોશન થાય છે અને તેથી વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી અમે ભારતની આઝાદીની લડતમાં જોડાયા. એ સમય આઝાદીનો હતો. ગાંધીજીના માર્ગે લોકો ગાંધીજીના સાથે રહી આઝાદીની લડતમાં ભોગ આપતા હતા. રવિશંકરે પણ એ લડતમાં જોડાયા.
યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો બ્રાહ્મણ હતા. એટલે યજમાન વૃત્તિ કરતા એટલે કોઈના જાઓ બ્રાહ્મણગીરી કરતા, કથા વાંચન, કોઈ સારા કાર્યો હોય, શુભ લગ્નો કરાવવા, કથા કરવી, મુહૂર્ત જોડાવા, નામ રાખવાની વિધિઓ કરાવી, આ બધું યજમાન વૃત્તિનો ધંધો કહેવાય કે જે બ્રાહ્મણ કરે છે. વિલાયતી કપડાં છોડ્યા, ગાંધીજીના રંગે રંગાયા પછી સ્વદેશી અપનાવો ના ભાગ નીચે અમને વિલાયતી કપડાઓ છોડી દીધા. ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. રાષ્ટ્ર એટલે દેશના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી, ગાંધીજીએ ચરખો આપણને બતાવ્યો. એ ચરખાથી ખાદીના કાપડ બનાવવા માટેનું સૂતર કાપવાનું હતું. એ ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો. તો રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ એમનો મૂળ જીવન મંત્ર અપનાવી લીધું હતું અને સાદગીમાં એ આવી ગયો. તો મિત્રો, આપણે આટલે સુધી પાઠ રાખીએ. વધુ આવતા અંકે આપણે જોઈશું. બરાબર? તો અહીં થોડાક શબ્દોની ફરીથી આપણે છણાવટ કરી લઈએ કે મુખ્ય સેવક એટલે પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર સેવા કરનાર. મહારાજ એટલે મોટો રાજા, સેવક એટલે ચાકર નોકર સેવા કરનારો. અટક એટલે કુળની ઓળખ માટેની એક સંજ્ઞા. નિસ્વાર્થ એટલે સ્વાર્થ વિનાનું. બિરુદ એટલે ઉપનામ. નાનમ એટલે હલકાપણું. નાનમ મહિમાવંતું એટલે ગૌરવવાળું. ચરખો એટલે સૂતર કાઢવાનું સાધન. ઝળકવું એટલે દીપી ઉઠવું. યજમાન વૃત્તિ એટલે ધાર્મિક કાર્યો કરાવવા, ગોળ બધું કરવું ગામડામાં એ. વિલાયતી એટલે પરદેશી બનાવટનું, બહારના દેશનું, જેને વિલાયતી કહેવાય. અને જીવન મંત્ર એટલે જીવનનો સિદ્ધાંત. આટલા શબ્દો આ ફકરામાં આવે છે. તો એ શબ્દો તમે બરોબર ધ્યાનથી ઘરે જોજો, વાંચન કરજો. આ હતો ઓનલાઈનમાં જે મિત્રો જોડાતા નથી એમના માટે આ વિડીયો આપણે મૂકીએ છીએ. તો આપ સૌ શાંતિથી આ વિડીયો નિહાળજો અને અભ્યાસ સારી રીતે કરશો એવી આશા સાથે. જય ભારત, જય હિન્દ.